આધ્યાત્મિક મહાશક્તિમાં આજે આપણે વાત કરી રત્નોની શૃંખલામાં સૌથી મહત્વપૂર્ણ રત્નમાં ક્રિસ્ટલ. ક્રિસ્ટલનો ખૂબ મોટો મહિમા જ્યોતિષમાં, વાસ્તુમાં રહેલો છે. આ ઉપરાંત હિલિંગ કરવાવાળા વિષયોમાં ક્રિસ્ટલનો ખૂબ મહિમા છે. ક્રિસ્ટલ જોવામાં બહુમુખી પ્રતિભાવાળું ગોળાકાર હોય છે. ક્રિસ્ટલ ઘણા પ્રકારના છે. ક્રિસ્ટલ બોલ, જે ક્રિસ્ટલ એટલે જેને આપણે સ્ફટિક કે પારદર્શી અને એકદમ શુદ્ધ, જે જીવનમાં ઘણી ખરી રીતે પ્રકાશિત કરે અને એની જે તરંગો નીકળે છે એમાંથી એ ઉર્જા જીવનને સકારાત્મકતા આપે છે. ક્રિસ્ટલ જે ક્લિયર ક્રિસ્ટલ છે એમાં શુક્ર અને ચંદ્રની ઉર્જા રહેલી છે, જે જીવનમાં સુખાકારી અને માનસિક શાંતિનું પ્રતીક બને છે. ક્રિસ્ટલ જો ઘરની અંદર નકારાત્મક ઉર્જા જોવા મળતી હોય, જે ઘરની અંદર સકારાત્મક ઉર્જાનો પ્રભાવ ઓછો જોવા મળતો હોય, એ ઘરમાં અથવા ઘરના એ કક્ષના એ તત્વને વધારે ઉર્જાન્વિત કરવા માટે ક્રિસ્ટલ બોલનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ક્રિસ્ટલ બોલને લાલ દોરામાં પરોવી અને એ જગ્યાએ લગાવવાથી એ જેમાં નીકળતા કિરણો દ્વારા એ જગ્યાની નેગેટિવ એનર્જીને દૂર કરવામાં આવે છે. પણ સૌથી પહેલા ક્રિસ્ટલને લાવી મીઠાના પાણીમાં 7 દિવસ સુધી રાખવામાં આવે છે, જેથી કરીને એની ઉપર રહેલી તમામ પ્રકારની નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય અને ત્યારબાદ એને સૂર્યના તાપમાં શુદ્ધ કરી અને સૂર્યના તાપમાં રાખવો જોઈએ. 2 થી 4 કલાક સૂર્યના તાપમાં રાખ્યા બાદ એવી જગ્યાએ કક્ષની અંદર લગાવવામાં આવે કે જ્યાં સૂર્યનો પ્રકાશ સીધો આવતો હોય, અને ત્યાં લગાવવાથી ઘરના એ કક્ષના નકારાત્મક ઉર્જાઓને દૂર કરવાનું કાર્ય ક્રિસ્ટલ શરૂ કરે છે. જો ઘરની અંદર પૂર્વ દિશામાં એને લગાવવામાં આવે તો જે ઘરની અંદર નેગેટિવિટી, ઉદાસીનતા છાવેલી એ દૂર થતી જોવા મળે છે અને વ્યક્તિના જીવનમાં આનંદનું વાતાવરણ બને છે. વાસ્તુ અને ફેંગશુઈના અનુસાર, શાસ્ત્રના અનુસાર રંગબેરંગી ક્રિસ્ટલ કહેવાય છે બોલ અલગ અલગ પ્રકારની સ્થિતિઓને જાગૃત કરવા માટે હોય છે અને એ ગુડ લકને પ્રદાન કરે છે. જો તમારા ઘરમાં પારિવારિક ક્લેશ રહેતો હોય, 99% ઘરોમાં આજના વાતાવરણ, રહેન સહેનના કારણે આ વસ્તુ જોવા મળતી હોય, પારિવારિક કલેશ ઘરમાં જોવા મળતો હોય, તો લિવિંગ રૂમમાં એટલે બેઠક કક્ષમાં આ ક્રિસ્ટલ બોલને લગાવવામાં આવે તો જેનાથી લાભ મળે છે. એ જગ્યાનું વાતાવરણ સકારાત્મક અને સાનુકૂળ બની જતું હોય છે. તો ક્રિસ્ટલ એક તો શુક્રનો પ્રભાવ છે, શુક્રની ઉર્જા ધરાવે છે, એટલે કહેવાય છે ક્રિસ્ટલ ઘરની અંદર પોઝિટિવિટીને આકર્ષિત કરે છે, ઘરની અંદર સકારાત્મક ઉર્જાનો પ્રાદુર્ભાવ કરે છે. ક્રિસ્ટલ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને ક્રિસ્ટલ પોતાની સાથે ગુડ લક એટલે સદભાગ્યને ગ્રહણ કરીને આવે છે. જો ઘરમાં પરિવારમાં મનમુટાવ બહુ રહેતો હોય, એ ઘરની અંદર ક્રિસ્ટલનો ઉપયોગ કરવો ખૂબ લાભદાયી નીવડે છે. ક્રિસ્ટલના ઉપયોગ માટે મેં વિધિ બતાવી કે રીતે પાણીમાં પલાળ્યા બાદ એને લગાવવામાં આવે તો એ વધારે મંગલકારી સાબિત થતો હોય છે. ક્રિસ્ટલ કોના માટે વધારે શુભ એની વાત કરવામાં આવે તો એમ કહેવાય કે આમ તો દરેક વ્યક્તિના જીવનમાં ક્રિસ્ટલ જે છે ને સકારાત્મક ઉર્જા ભરે જ છે. શારીરિક અને માનસિક ભાવનાઓનો વિકાસ માટે આપણું જો ઓરા મંડળ છે, આભા મંડળ કે પ્રભા મંડળ કહીએ, એ જ્યારે ડિસ્ટર્બ થયું હોય ત્યારે એને અને મગજને સકારાત્મક વાઇબ્રેશન્સ આપવા માટે ક્લિયર ક્રિસ્ટલનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આનો ઉપયોગ કરવાથી એ આપણા શરીરના આભા મંડળને હીલ કરે છે. હવે જે લોકોને અનિદ્રાની તકલીફ રહેતી હોય એવા લોકોને ક્રિસ્ટલ ખૂબ જ લાભ આપે છે. તો શયન કક્ષમાં ક્રિસ્ટલ લગાવવું જોઈએ. ક્રિસ્ટલની પેન્સિલ કે ક્રિસ્ટલનો ટુકડો પોતાના તકિયા નીચે રાખવાથી પણ એ લાભ પ્રાપ્ત કરી શકાય છે. ક્રિસ્ટલ આમ તો ઘણા બધા પ્રકારના શાસ્ત્રોમાં કયા છે. આ ક્રિસ્ટલ ટ્રાયક્લિનિક ક્રિસ્ટલ હોય છે, મેનોક્લિનિક ક્રિસ્ટલ હોય છે, ઓર્થોમ્બિક ક્રિસ્ટલ હોય છે. તો ક્રિસ્ટલ કેટલાય પ્રકારના છે, પણ મહત્વનું છે ક્લિયર ક્રિસ્ટલ, જે આર પાર સરળતા જોઈએ, બેદાગ, કાચ કરતા વધારે પારદર્શક, શુદ્ધ આ ક્રિસ્ટલ જે પથ્થર છે એમાં ક્યાંક થોડું જીરમ અવશ્ય હોઈ શકે. તો આવો ક્રિસ્ટલ જે રત્નોમાં ખૂબ મોટું સ્થાન ધરાવે છે અને એની પૂજા ક્રિસ્ટલના શિવલિંગ ઘરમાં તમે ઘણાના જોયા હશે, તો એની પૂજા કરવાથી જીવનમાં વૈભવની પ્રાપ્તિ પણ થતી હોય છે.
તો એ લક્ષ્મીને આકર્ષવાનું કામ પણ ક્રિસ્ટલ કરે છે. હવે ક્રિસ્ટલનો ઉપયોગ ઘણા પ્રકારના છે. જો તમારો શુક્ર નબળો હોય, તમારો ચંદ્ર નબળો હોય, તો તમે ક્રિસ્ટલની માળાને ધારણ કરો તો પણ મંગલકારી છે. લક્ષ્મીજીના મંત્ર જાપ કરવા માટે પણ ક્રિસ્ટલની માળા ખૂબ શુભ માનવામાં આવે. ક્રિસ્ટલની માળાથી જો મંત્ર જાપ કરો છો તો લક્ષ્મી આકર્ષિત થાય છે. એના માટે લક્ષ્મી આકર્ષણ મંત્રનો જાપ ક્રિસ્ટલ દ્વારા તો લક્ષ્મી બીજ મંત્રના જાપ કરી શકાય. લક્ષ્મી બીજ મંત્ર છે ઓમ શ્રીમ ઓમ. આ મંત્રના જાપ જો ક્રિસ્ટલની માળાથી કરવામાં આવે તો ઘરમાં લક્ષ્મીનું પ્રાદુર્ભાવ અવશ્ય થાય, કારણ કે શુક્ર લક્ષ્મીને આકર્ષે છે અને એ જ રત્ન, શુક્રનો રત્ન એટલે ક્રિસ્ટલ ઉપરત્ન દ્વારા તમે મંત્ર જાપ કરો તો અવશ્ય લક્ષ્મીનું આગમન થાય છે. આ ઉપરાંત કહેવાય છે ક્રિસ્ટલ જે છે એ ખૂબ મહત્વપૂર્ણ ખનિજ પણ માનવામાં આવે છે. પહાડોની અંદર ગરમી અને જળના દ્વારા સંયોગથી બનતું આ એક અલૌકિક પથ્થર ક્લિયર ક્રિસ્ટલ જીવનની અંદર ખૂબ સકારાત્મક ભરે છે અને એ સકારાત્મકતાના આધારે ઘરની અંદર પોઝિટિવ એનર્જીને લાવવા માટે ક્રિસ્ટલનો પ્રયોગ કરવામાં આવે. ક્રિસ્ટલની પ્રતિમાઓમાં વિશેષ કરીને ખાસ કરીને શિવલિંગ ખૂબ શુભ માનવામાં આવે છે. એની પૂજા કરવાથી મંગલતા, ક્રિસ્ટલની માળા અથવા ક્રિસ્ટલ બોલનો પ્રયોગ કરવો ખૂબ શુભ છે. વાસ્તુના દોષોને પણ ક્રિસ્ટલ દૂર કરે છે. ઉત્તર દિશા જલ તત્વની દિશા છે, ત્યાં તમે ક્રિસ્ટલ લગાવો છો, પૂર્વ દિશામાં ક્રિસ્ટલ લગાવો છો તો એ દિશાઓના તત્વોને વધારે જાગૃત કરવાનું કામ અર્થાત એ દિશાના તત્વોને એક્ટિવેટ કરવાનું કામ ક્રિસ્ટલ કરે છે. તો ક્રિસ્ટલ આ બંને દિશામાં લગાવી શકાય. હવે વાસ્તુની જ વાત કરીએ છીએ તો કહેવાય કે ક્રિસ્ટલનું કાચબાનું પ્રતીક. એક કાચના વાટકામાં પાણી ભરી એમાં ક્રિસ્ટલનો કાચબો મૂકવામાં આવે, જેનું મુખ ઘરના મુખ્ય દ્વારથી ઘરની અંદર તરફ હોય, અર્થાત ઘરના સેન્ટર તરફ જોતો કાચબો મૂકવામાં આવે. એમાં પાણી ભરીને રોજ એમાં પાણી ભરવું, આ રીતે મૂકવામાં આવે તો ઘરમાં લક્ષ્મી વૃદ્ધિ, ધનનું આકર્ષણ અવશ્ય થતું જોવા મળે છે. ઘરમાં સકારાત્મકતા અને સુખાકારીનું આ પ્રતીક બને છે. એટલે ઘરમાં ક્રિસ્ટલ લગાવવું ખૂબ શુભ અને મંગલકારી સાબિત થાય. તો ક્રિસ્ટલ જીવનમાં બીજી પણ ઘણી રીતે મંગલકારી સાબિત થાય છે. તો ખાસ કરીને જેનો ચંદ્ર નબળો છે, જેનો શુક્ર નબળો છે, એવા લોકોએ આનો પ્રયોગ કરો હિતાવે છે. જેનો ચંદ્ર નબળો છે એ લોકો ક્રિસ્ટલની માળાને ગળામાં ધારણ કરી શકે છે. એને ધારણ કરવાથી ચંદ્રના સકારાત્મક તત્વોને પ્રાપ્ત કરી શકાય. માનસિક શાંતિ પ્રદાન કરે છે. ક્રિસ્ટલ શીત એટલે ઠંડો પણ માનવામાં આવે છે. તો આ રત્નને ધારણ કરવું, આનાથી ધારણ કરવાથી વધારે શુભતા જોવા મળે. ક્રિસ્ટલની માળા ગળામાં ધારણ કરવાથી શુક્ર અને ચંદ્ર અનુકૂળ બને અને શુક્ર ચંદ્ર અનુકૂળ બને એટલે લક્ષ્મી યોગ બને છે. લક્ષ્મી યોગ બનવા માટે શુક્રચંદ્રનું અનુકૂળ હોવું જરૂરી, એટલે ક્રિસ્ટલની માળા ધારણ કરવી મંગલકારી છે. ક્રિસ્ટલના શિવલિંગની પૂજા કરવાથી મહાલક્ષ્મીને આકર્ષિત કરી શકાય. તો ક્રિસ્ટલ ઘરના વાઇબ્રેશન્સને પોઝિટિવ એનર્જીમાં કન્વર્ટ કરવા માટે ક્રિસ્ટલનો ઉપયોગ કરવામાં આવે છે. બેડરૂમ એટલે સૈનિક કક્ષની નકારાત્મક ઉર્જાને દૂર કરવા માટે ક્રિસ્ટલ બોલને ત્યાં લગાવવામાં આવે. પરિવારના સભ્યોના મનમુટાવને દૂર કરવા માટે બેઠક ખંડમાં ક્રિસ્ટલ બોલ લગાવવો જોઈએ. આમ અલગ અલગ મનોકામના પ્રમાણે અલગ અલગ જગ્યાની ઉર્જાને વધારવા માટે ક્રિસ્ટલ બોલને લગાવવામાં આવતો હોય છે. ક્રિસ્ટલ એ જીવનની અંદર સકારાત્મક આપવાનું કામ, સકારાત્મકતા આપવાનું કામ કરે છે. તો જીવનમાં તમારા ઘરમાં જે ઉણપ છે, જે ક્ષેત્રની ઉણપ છે, એને સંતુલિત કરવા માટે ક્રિસ્ટલ બોલનો પ્રયોગ કરવો શુભ કરશે. આજે બસ આટલું જ. કાલે ફરી મળીશું નવા વિષય, નવી વાતો સાથે. કાલે મળીએ ત્યાં સુધી આપ મને અર્થાત આશુતોષ આચાર્ય રજા આપશો. મળીએ ત્યાં સુધી મારા જય ભવાની.